ધાંગ્રધા શહેર હળવદ રોડ ખાતેથી ભગવાન જગન્નાથની 11મી રથયાત્રા હર્ષ ઉમંગ સાથે ઉજવણી કરાઈ. સંતો મહંતો ઉપસ્થિત રહેલ. ધાંગ્રધા શહેર સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ સહિતના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી. આ રથયાત્રા અતિથિ વિશેષ સંતો મહંતો, સંસ્કારધામ ગુરુકુળના સંતો મહંતો, બીએસપી ગુરુકુળના સંતો મહંતો તેમજ રામબોલ મંદિરના મહંત તેમજ આ રથયાત્રામાં ધાંગ્રધા મુસ્લિમ સમાજ દ્વારા શક્તિ ચોક ખાતે ભગવાન જગન્નાથના રથનું સ્વાગત કરવામાં આવ્યું. આજે 7 જુલાઈ અને અષાઢી બીજના દિવસે ગુજરાતભરમાં ભગવાન જગન્નાથની સાથે સાથે રામદેવ પીરની બીજની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રાનું હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગ્રધા શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા અતિથિ વિશેષ સંતો મહંતો, સંસ્કારધામ ગુરુકુળના સંતો મહંતો, બીએસપી ગુરુકુળના સંતો મહંતો તેમજ રામબોલ મંદિરના મહંત તેમજ આ રથયાત્રામાં ધાંગ્રધા મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથના રથનું સ્વાગત કરવામાં આવેલ. તેમજ રથયાત્રામાં 35 જેટલા વિટર ફ્લોટો વિવિધ ભજન મંડળીઓની રમઝટ સાથે જય જગન્નાથ જય રણછોડના નાદથી સમગ્ર વાતાવરણ આ રથયાત્રાની હળવદ રોડ ખાતેથી શરૂઆત કરવામાં આવી. જે શહેરના રોકડિયા હનુમાન સર્કલ, શક્તિ મંદિર, નવયુગ રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરી હળવદ રોડ શ્રી રામ ટ્રેક્ટર શોરૂમ પાસે ધર્મસભા યોજી પૂર્ણ કરવામાં આવી. આ સાથે ધાંગ્રધા શહેર તથા ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત ગોઠવી દેવાયો. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા.